अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે કાયનાતનો ખાલિક અને માલિક છે, જેની તમામ સારી સારી સિફાતમાંથી એક સિફત આ છે કે તે ગફૂર અને રહીમ છે, માફ કરનાર અને રહેમ ખાનાર છે. દુનિયાની અંદર ઘણા મોટા દિલ રાખવા વાળા લોકો હશે કે જેઓ માફ કરવાની સિફત રાખતા હશે. આપણા ભાઈઓ, આપણા દોસ્ત બરાદરો, આપણા મા બાપ, સગા વાલા, કોઈના હકમાં આપણાથી ભૂલ થઈ ગઈ હોય, આપણે જો માફી માંગીએ, દિલગીરી વ્યક્ત કરીએ, સામેવાળા આપણને મોટું દિલ રાખીને માફ તો કરી દેશે, પણ સંબંધમાં એક ખટાશ પડી જશે. પેલા જેવું ના થાય, જેવા સંબંધ પેલા હતા, ભૂલ કર્યા પછી ને માફી માંગ્યા બાદ એવું ના થાય. જેવી રીતના તૂટેલા હાડકાને જોડવામાં આવે તોય એક પાતળી બાલ જેવી તિરાડ રહી જાય, ત્યાંથી ફરી પાછા તૂટવાના ઇમ્કાન હોય. દુનિયાવાળા આ રીતે માફ કરતા હોય, પણ ખુદા એવો માફ કરનાર છે. પોતાના બંદાને પોતાની બારગાહમાં જ્યારે જુએ, શર્મિંદા થઈને આવ્યો છે, તૌબા કરવા આવ્યો છે, માફી માંગવા આવ્યો છે, એવો માફ કરી દે છે, એવી રીતના બક્ષી આપે છે કે અત્તાઇબુ મિનલ ઝંબિ કમન લા ઝંબ લા. તૌબા કરનારને એવો બનાવી દે છે જાણે એમ કે એણે ગુનાહ કર્યા જ નથી, જાણે એ ગુનેહગાર છે જ નહીં. એવી રીતના ખુદા માફ કરી દે છે. એનો લુત્ફો કરમ છે કે આવો માફીનો મહિનો, પોતાની મહેમાનીનો મહિનો જો આપણને નસીબ કર્યું, અને એની મુબારક રાતો શબે કદ્ર કે જેમાં જિંદગી ભરના ગુનાહ એક તૌબા અને ઇસ્તિગફાર થકી આપણે માફ કરાવી શકીએ છીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આ રાતોમાં ઇસ્તિગફાર કરવાની નેક તૌફીક અતા ફરમાવે. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર કે જેઓએ અલ્લાહની બંદગીનો સલીકો આપણને શીખવાડ્યા, કેવી રીતના કેવા શબ્દો વડે ખુદાની બારગાહમાં મુનાજાત અને દુઆઓ કરવી, આ બધી વાતોની તેઓએ તાલીમ ફરમાવી. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. જેવી રીતના કે આપ જાણો છો, રાબેતા મુજબ આપણા ખુતબે જુમાનો વિષય નહજુલ બલાગા છે. આ ખુતબે જુમાના ઝરિયાથી આપણે નહજુલ બલાગાની કેટલી હિકમત ભરી વાતોને, કેટલા ખુતબા અને પત્રને આપ લોકો સુધી પહોંચાડ્યા છે. આજે પણ ચાહું છું કે નહજુલ બલાગાની એક હિકમતને તમારી સમક્ષ બયાન કરું. હિકમત નંબર 45, નહજુલ બલાગા, હિકમત નંબર 45. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આ હિકમત ભરી વાતમાં એક હકીકત ભરી વાત મૌલા બયાન ફરમાવે છે. શબે કદ્રના દિવસો છે અને રાતો છે. આ દિવસોની અંદર આપણે અમીરુલ મુમિનીનના અઝાદાર છીએ, એમની મોહબ્બત છે આપણા દિલોમાં, જેથી આપણે એમનો ગમ મનાવી રહ્યા છીએ અને અઝાદારી મનાવી રહ્યા છીએ. ખુદ મૌલા પોતાની મોહબ્બતના બારામાં આ જુમલાને બયાન કર્યા. મૌલા કહે છે કે લવ ضربت خيشوم المؤمن بسيفي هذا على ان يبغضني ما ابغضني. જો તર્જુમો કરું છું હિકમતનો, જો મુમિનને હું મારી આ તલવાર વડે એના નાક ઉપર હમલો પણ કરું ને, અને કહું હમલો કરીને કે તું મારાથી નફરત કર, મારું બુગ્ઝ દિલમાં રાખ, તો પણ ખરો મુમિન આ હમલાના ઘાને તો ખાઈ લેશે, પણ ક્યારેય મારું બુગ્ઝ પોતાના દિલમાં નહીં આવવા દે. આગળ મૌલા ફરમાવે છે, વલવ સબબતુ દુનિયા બિજમ્માતિહા અલલ મુનાફિક અલા અન યુહિબ્બની મા અહબ્બની. એવી જ રીતના જો મુનાફિકને હું આખી દુનિયાના ખજાના આપી દઉં, પૂરી દુનિયા એના કદમોમાં રાખી દઉં, અને એનાથી કહું કે તું મારી મોહબ્બત રાખ, એ હરગીઝ મુનાફિક હરગીઝ મૌલા કહે છે મારી મોહબ્બતને રાખવા વાળો નથી. હકીકત ભરી વાત.
મુમિન ઉપર હુમલો પણ કરે તોય નફરત નહીં કરે, મુનાફિકને દુનિયાના ખજાના આપી દેશે તોય મુનાફિક ક્યારે મૌલાની મોહબ્બતને દિલમાં નહીં લાવે. શા માટે આવું છે? શું કારણ છે કે મુમિન આવો છે અને મુનાફિક આવો? મૌલા આગળ રસૂલે ખુદાની હદીસ થકી પોતાની વાતને મુસ્તનદ કરતા ફરમાવે છે, وَذَلِكَ أَنَّهُ قُضِيَ فَانْقَضَى عَلَى لِسَانِ النَّبِيِّ الْأُمِّي صلى الله عليه وآله وسلم. મૌલા કહે છે મારી આ વાત એવી હકીકત છે, આ મુકદ્દર થઈ ગયું છે દુનિયામાં, અને આ વાતનું એલાન રસૂલની ઝબાનથી થયું છે કે અન્નહુ કાલ, નબીએ ફરમાયું હતું કે યા અલી લા યુબગિદુકા મુમિન વલા યુહિબ્બુકા મુનાફિક. એ અલી, ક્યારે મુમિન તારાથી નફરત નહીં કરે અને ક્યારે મુનાફિક તારી મોહબ્બતને દિલમાં નહીં અપનાવે. અમીરુલ મુમિનીન આ વાતને રસૂલની વાતથી મુસ્તનદ કરે છે. રસૂલની વાતને તો બધા માને છે ને, બધા કલમા પડવા વાળાઓ રસૂલની વાતથી મુવાફિક છે ને. રસૂલે આમ ફરમાયું, અલીની મોહબ્બત મુમિનના દિલમાં. અલી ગમે તેવો સુલુક એની સાથે કરશે, મોહબ્બત જાવા વાળી નથી. અને મુનાફિક ગમે તેટલી ભલાઈ કરવામાં આવે એની સાથે ઈ અલીની મોહબ્બતને દિલમાં લાવવા વાળો નથી. આ હદીસથી આપણા ઉલમા ફરમાવે છે, આ વાતની ખાતરી થાય છે કે ઈમાન અને નિફાક, મુમિન કોણ છે અને મુનાફિક કોણ છે, એને સમજવાના મેયાર કોઈ હોય તો ઈ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. તારીખની અંદર હતા એવા લોકો, એવા ચાહવા વાળાઓ, એવી મોહબ્બત રાખવા વાળાઓ કે જેઓને કેટલું કહેવામાં આવ્યું, એવા સુલુક એમની સાથે થયા કે મોહબ્બત ચાલી જાવી જોઈએ, પણ મુમિન હતા ને, ખરા મુમિન હતા, આ મોહબ્બતને છોડવા તૈયાર નહોતા. અને એના મુકાબલામાં એવા મુનાફિક પણ હતા. કેટલી ભલાઈ મૌલાએ એમની સાથે કરી, પણ હરગીઝ એમના દિલમાં અલીની મોહબ્બત ન આવી તો ના જ આવી. મરહૂમ કુલૈની કિતાબ અલ કાફીની અંદર આ રિવાયતને નકલ કરે છે. રાવીનું નામ છે હારિસ ઇબ્ન હુસૈરા. પોતે કહે છે મદીનાના અતરાફમાં એક બાગની અંદર મેં એક હબશી ગુલામને જોયો. કામ કરી રહ્યો હતો, એના હાથની 4 આંગળીઓ કપાયેલી હતી. એટલે એના હાથને એમ જોઈને મેં સવાલ કર્યો કે ભાઈ આ શું થયું? કોણે તારા હાથની આંગળીઓને કાપી નાખ્યા? એટલે એ માણસ જવાબમાં કહે છે, જો આંગળી કાપવા વાળાનું નામ લે છે, કોણે તારા હાથ કાપ્યા છે? જવાબમાં કહે છે, દુનિયાના સૌથી બહેતરીન ઇન્સાને મારા હાથ કાપ્યા છે. હાથ કાપનાર એના વખાણ કરે છે, બહેતરીન ઇન્સાને કાપ્યા છે. પોતાની દાસ્તાનને બયાન કરે છે કે અમે 8 લોકો હતા, અમે ચોરી કર્યા, અમને પકડીને મૌલા અલીની ખિદમતમાં લઈ જવામાં આવ્યા. મૌલા અમારી પૂછપરછ કરે છે, કે છે તમે શું કર્યા છો? અમે ઇકરાર કર્યા કે અમે ચોરી કર્યા છે. મૌલા કહે છે તમને ખબર હતી ચોરી હરામ છે, જુર્મ છે, ગુનો છે? કહે છે હા અમને ખબર હતી, તોય અમે આ કર્યા છે. જ્યારે અમારો જુર્મ સાબિત થયો, મૌલાએ અમને સજા સંભળાવી, અમારા હાથ કાપવામાં આવ્યા. પછી અમારી સાથે સારો સુલુક પણ કર્યા. મૌલા અમને સારું જમાડ્યા, તાકાતવાળી ગઝા અમને ખવડાવ્યા જેથી અમારા જખ્મ જલ્દીથી ભરાઈ જાય, અને અમોને નવા કપડા આપ્યા. અને મૌલાએ ભલામણ કરી, જો તમે દુનિયામાં તૌબા કરશો, સીધા રસ્તાને અપનાવશો ને, તો જન્નતમાં ખુદા આ આંગળીઓ તમને પાછી પલટાવી દેશે. અને જો બુરા રસ્તે બાકી રહ્યા, ગુનાહ કર્યા, તો જહન્નમમાં આંગળીઓ આવવાની છે, ઈ પણ તમારી સાથે અઝાબને ભોગવશે. આ માણસ, આ હબશી ગુલામ, એને મૌલાએ સજા આપી છે. નાની સૂની સજાની, હાથ કાપ્યા છે. હાથ કાપનાર એનું બુગ્ઝ દિલમાં નથી રાખતું, બલકે વખાણ કરે છે, મૌલાની તારીફ કરે છે. માલુમ થાય છે એવો મુમિન છે, સજા પામવા છતાં મૌલા અલીની મોહબ્બતને પોતાના દિલમાંથી નથી કાઢતો, નથી જાતી. મુમિન આવો હોય, મૌલા ગમે તેટલી સખ્તી કે કડકાઈ કરે, પણ એમની મોહબ્બત હરગીઝ સાહેબે ઈમાનના દિલથી નથી જાતી. અને એના મુકાબલામાં મુનાફિક
કેવા કેવા મુનાફિકો હતા અને મૌલા તરફથી કેવો સારો વર્તાવ એની સાથે હતો, એમ છતાંય દિલ તૈયાર નહોતું મોહબ્બતને હાસિલ કરવા માટે. ખુદ આ ઇબ્ને મુલજીમ મૌલા અલીનો કાતિલ પકડીને જ્યારે મૌલાની ખિદમતમાં એને લાવવામાં આવ્યા, મૌલાની એક ગુફ્તગુ છે ઇબ્ને મુલજીમની સાથે. મૌલા શું બોલ્યા, એ શું જવાબ આપ્યો? એક પ્રશ્ન આ હતો, એ ઇબ્ને મુલજીમ, શું મેં તારી સાથે ભલાઈ નથી કરી? તારી સાથે સારો વર્તાવ નથી કર્યો? સામે વાળો ઇકરાર કરે છે, કેમ નહીં મૌલા, તમે બહેતરીન સુલુક મારી સાથે કર્યા અને હજી પણ તમારો કાતિલ હોવા છતાં અત્યારે તમે મારી સાથે ભલાઈની સાથે પેશ આવો છો. એટલી ભલાઈ કરીને મૌલાએ. આ ગુનાહ મુર્તકિબ થયા બાદ પણ ભલાઈનો સિલસિલો મૌલા તરફથી અટકતો નથી. કોઈ આપણી સાથે ભલાઈ કરે તો સ્વાભાવિક છે કે એની મોહબ્બત આપણા દિલમાં આવે. અલી આટલી ભલાઈ કરી છે, એમ છતાંય મોહબ્બત ઇબ્ને મુલજીમના દિલમાં ન આવી અને એણે મૌલાની કત્લ કરવાનો પ્લાન બનાવ્યો. આગળ વાતચીત દરમિયાન ઇબ્ને મુલજીમ કહે છે 40 દિવસ સુધી મેં મારી આ તલવારને તેજ કરી છે, એની ધારને તેજ કરી છે. અને જ્યારે હું ધારને તેજ કરતો હતો ને ત્યારે દુઆ કરતો હતો ખુદાની બારગાહમાં, ખુદાયા તારા બદતરીન બંદા, તારી બુરી મખલૂકને આ તલવારથી મારજે. મારી આ દુઆ હતી. ત્યારે મૌલા એને જવાબમાં કહે છે, એ ઇબ્ને મુલજીમ, તારી આ દુઆ કબૂલ થઈ, તારા શબ્દો સાચા પડ્યા. ફલા અરાકા ઇલ્લા મક્તુલન બે, આ તલવાર જેને તે તારા હાથે તેજ કરી હતી, એનાથી તે મારા પર હુમલો કર્યો હતો, આ જ તલવારના જરિયાથી તને મારવામાં આવશે. અને બદતરીન મખલૂક, બુરો બંદો કે જેના બારામાં તું દુઆ કરી રહ્યો હતો ને, એ બીજું કોઈ નહીં, તું જ છો, તને જ આનાથી કત્લ કરવામાં આવશે. મુનાફિક આવા હોય, સારો સુલુક હોવા છતાંય મૌલાની મોહબ્બતને દિલમાં વસાવતા નથી. અમીરુલ મુમિનીનની મોહબ્બત જો દિલમાં જણાતી હોય ને તો પોતાના ઈમાનની સાબિતી આને સમજવી જોઈએ. અને અલીથી બુગ્ઝ વ નફરત આ નિફાક અને મુનાફિકતની અલામત છે. રાવીનું નામ છે અબુ સઈદ ખુદરી, પોતે બયાન કરે છે કે અમુ અંસાર લોકો કુન્ના નઅરિફુલ મુનાફિકીન બિબુગ્ઝિહિમ અલી ઇબ્ન અબી તાલિબ. અમારે જ્યારે ઓળખવા હોય ને, અમુ અંસાર લોકો જ્યારે તપાસ કરતા હોય ને કોણ મુનાફિક છે, અમે એ જોઈ લેતા કોના દિલમાં અલીનું બુગ્ઝ અને નફરત છે. કારણ કે અલીનું બુગ્ઝ અને નફરત ફક્ત મુનાફિકના દિલમાં આવે છે. મુમિન હંમેશા મૌલા અલીથી મોહબ્બત કરતો હોય છે. ખુદા ઇન્શાઅલ્લાહ આ મોહબ્બતને આપણા દિલોમાં મજબૂત બનાવે, મરવા સુધી આ મોહબ્બતને આપણા દિલોમાં બાકી રાખે અને આપણી નસ્લોમાં પણ આ મોહબ્બતને કાયમ રાખે. શબે કદ્ર ની રાતોમાંથી એક રાત તો પસાર થઈ ગઈ, આવનારી 2 રાતો કે જેની અંદર ઇબાદતોની શબ, દુઆ ઇસ્તિગફારની શબ, ફક્ત આપણે એમ સમજતા હોય કે કુરાનના અમાલ કરવાની શબ. કુરાનના અમાલ આ એક ઇબાદત છે શબે કદ્રની, બાકી ઘણી બધી નેકીઓ, ઇબાદતો આ રાતમાં આપણે કરવાની છે. અને જે ઇબાદત આ રાતમાં કરવામાં આવે, જે રીતના આ રાત 1000 મહિનાઓ કરતા અફઝલ આ મહિનામાં કરવામાં આવેલી ઇબાદતો પણ 1000 મહિનામાં કરેલી ઇબાદતો કરતા અફઝલ હોય છે. કોશિશ કરીએ જુદી જુદી ઇબાદતો, જુદી જુદી નેકીઓ આપણે આ રાતની અંદર કરી શકીએ. એક હદીસ પઢીને હું વાતને પૂરી કરું. જનાબે મૂસા ખુદાની બારગાહમાં મુનાજાત કરે છે અને ખુદાથી માંગણી કરે છે, ઇલાહી ઉરીદુ કુરબક, ખુદાયા મને તારાથી નજદીક થાવું છે. ખુદાનો જવાબ આવે છે, કુરબી લિમન યસ્તયકિઝ લૈલતલ કદ્ર, જે કોઈ શબે કદ્રમાં રાતભર જાગીને એ મારાથી નજદીક થાય છે, એને મારો તકર્રુબ નસીબ થાય છે. ઇલાહી ઉરીદુ રહમતક, ખુદાયા મને તારી રહેમતની જરૂરત છે. ખુદા જવાબમાં કહે છે, રહમતી લિમન રહિમલ મસાકીન લૈલતલ કદ્ર, શબે કદ્રમાં જે મિસ્કીનો ઉપર, અલ્લાહના આ મજબૂર બંદાઓ ઉપર રહેમ ખાતો હોય ને, હું પણ એના ઉપર રહેમત વરસાવું છું.
આગળ જનાબે મૂસાની વાત, ઇલાહી ઉરીદુલ જવાઝ અલા સિરાત, ખુદાયા હું ચાહું છું કે સિરાત પરથી આસાનીથી પસાર થઈ જાઓ. ખુદાનો જવાબ, ઝાલિકા લિમન તસદ્દકા બિસદકતિન ફી લૈલતિલ કદ્ર, જે કોઈ શબે કદ્રમાં સદકો આપે ને એ આસાનીથી પુલે સિરાતથી પસાર થઈ જશે. હજી જનાબે મૂસાની વાત આગળ વધી, ઇલાહી ઉરીદુલ જન્નતા ઉરીદુ અશજારલ જન્નતી વ સિમારહા, એ ખુદા મને જન્નતના ઝાડ અને ફળોની જરૂરત છે. ખુદા જવાબની અંદર કહે છે કે ذَلِكَ لِمَنْ تَسَبَّحَ تَسْبِيحَةً فِي لَيْلَةِ الْقَدْرِ, શબે કદ્રમાં જે મારી તસ્બીહ પડે, જે તસ્બીહ કરે, એને જન્નતના ઝાડ અને ફળો નસીબ થશે. ઇલાહી ઉરીદુન નજાત મિનન નાર, ખુદાયા જહન્નમની આગથી મને છુટકારો ખપે છે. ખુદા જવાબમાં કહે છે, ذَلِكَ لِمَنِ اسْتَغْفَرَ فِي لَيْلَةِ الْقَدْرِ, શબે કદ્રમાં જે ઇસ્તિગફાર કરશે એને હું માફ કરી દઈશ અને જહન્નમની આગથી છુટકારો અપાવીશ. અને છેલ્લી વાત, ઇલાહી ઉરીદુ રિદાક, ખુદાયા હું ચાહું છું કે તું મારાથી રાજી થઈ જા, તારી ખુશનુદી મારા શામિલ હાલ થાય. ذَلِكَ, ખુદા જવાબમાં કહે છે, રિદાય લિમન સલ્લા રકઅતૈન ફી લૈલતિલ કદ્ર, શબે કદ્રમાં મારો બંદો 2 રકાત નમાઝ પડે ને મારી ખુશી માટે, હું એનાથી રાજી થઈ જાઉં છું. ખાલી 2 રકાત નમાઝ કાફી છે ખુદાને રાજી કરાવવા માટે. કોશિશ કરીએ, મિનિમમ નહીં મેક્સિમમ આપણે ઇબાદતોમાં, દુઆઓમાં, તિલાવત ઇસ્તિગફારમાં, ખુદાની યાદમાં, અને સાથોસાથ શબે શહાદત પણ છે, મૌલા અલીના ગમની અંદર આપણે આ રાતને પસાર કરીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારું છું, ખુદાયા અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો, રોઝાને આ મહિનામાં તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા આ મુબારક રાતોની અંદર જે કંઈ પણ ખૈર બરકત તું તારા નેક બંદાઓને અતા કર, અમોને એનાથી મહરૂમ ન ફરમા. ખુદાયા બહેતર તરીકાથી ઇબાદત બંદગી કરવાની અમોને નેક તૌફીક અતા કર. માબૂદ અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાઝત ફરમા. જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા દરેક મરહુમીનની મગફિરત ફરમા. ખાસ કરીને આજે જે મરહુમ થયા છે ખુદાય એમના પર તારી રહેમત નાઝિલ ફરમા. ઝમાનાના ઇમામના સુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم